ચેલેન્જનો બીજો દિવસ. તો આજે બીજા દિવસમાં આપણે શું ક્લીન કરવાના છીએ અને એરિયો પછી જ કાઢીશ ને પછી જય રામ જય મોગલ. મારા નવા લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો હેલો યુટ્યુબ ફેમિલી, આજે થઈ ગયો છે આપણો ચેલેન્જનો બીજો દિવસ. તો આજે બીજા દિવસમાં આપણે શું ક્લીન કરવાના છીએ અને આમે હું એકલી છું તો એ તમને બતાવી દઉં. જો આ બધું એરિયો છે ને એ આપણે આજે ક્લીન કરવાનો છે. આ બધું પ્રોપર સરખું સેટ કરીને મૂકવાનું છે ને ઉપરથી આ બધા જે ઝારા છે એ લેવાના છે. ને આ બાજુનો આ ડ્રોવર ને એ બધું તમને હું આફ્ટર ને બિફોર બતાવીશ. એના પહેલા તો મારે જે આ ગાદલા ને એવું બધું છે ને એને હરખું સેટ કરીને પેલા રૂમમાં મૂકવા જવું પડશે ને. કરજો આ બધું કામ ચાલુ કરીશ તો આ બધું પાછું બગડી જાય ને મારી ડબલ મહેનત થશે. તો તમે મારા વ્લોગમાં બન્યા રહેજો. હું તમને આફ્ટર અને બિફોર બંને બતાવીશ. જો પહેલા તો હું આ બધા જે ગાદલા છે ને એને ઓલા રૂમમાં સરખા સેટ કરીને મૂકી દઉં એટલે એ બગડે નહીં. અને પછી આ એરિયો છે ને આપણે ક્લીન કરવાનું ચાલુ કરશું. તો મેં ઓલમોસ્ટ બધું ગાદલાનું કામ હતું ને તો પતાવીને ઓલા ઘરમાં મૂકી દીધા છે. હવે આપણે પણ મારે છે ને પેલા યુનિફોર્મને પલાળી દઈએ તો એ મારું બધું કામ થઈ જાય ને પછી એ પલળી જાય એટલે હું એને સરસ મજાના ધોઈ નાખું. તો જો આપણે કપડાં પણ પલાળી મૂકી દીધા છે અને હવે આ કપડાં ને આ જે બધા વધારાનો સામાન છે ને એને આપણે હટાવી દઈએ અને પછી આ બધું કામકાજ ચાલુ કરી દઈએ. બધે ઓલમોસ્ટ જે સામાન હતા એને ઉતારી લીધું છે ને હવે આપણે આનું ક્લિનિંગ ચાલુ કરી દઈએ તો કોઈ પ્રોબ્લેમ નથી. કેમ કે બધું સામાન તો ઉતારી જ લીધો છે અને જઈ ઢગલો કરીને રાખી દીધો છે. ઓલમોસ્ટ સામાન આવી ગયો છે ને બાકીની હવે બધી સફાઈ ચાલુ કરી દઈએ. સાફ સફાઈ કરતા પહેલા આપણે આપણા અસ્ત્ર શસ્ત્ર ધારણ કરી લીધા છે. કેમ કે ધૂળથી મને એલર્જી થઈ જાય ને ઉધરસ બહુ વધી જાય છે એટલા માટે. અને હવે જો બધું ક્લિનિંગ કરવાનું ઓલમોસ્ટ મેં ચાલુ કરી જ દીધું છે. આને તો બધાને ઘસીવું પડશે વધારે. અને જો આટલો સામાન હજી કાંઈ થશે. હજી આ બધા જે ડ્રોવર છે ને તો ઓલમોસ્ટ બાકી જ છે અને આ ડ્રોવર મેં બાકી જ રાખ્યા છે. પહેલા વિચાર્યું કે આ બધો સામાનને સરખો સેટ કરી દઈશ પછી જ આ કાઢીશ ને પછી જ ક્લિનિંગ કરીશ. ત્યાં સુધી તો નહીં, કેમ કે આ ડ્રોવરમાં એટલો જ સામાન છે જેટલો અહીંયા નીચે પડ્યો છે. તો ચાલુ કરીએ આપણે ડે 2. સમજો વરસાદ જેવું વાતાવરણ થોડુંક થઈ ગયું છે પણ મને નથી લાગતું કે વરસાદ આવશે એમ. અને આ પડદાને તો મેં પરમ દિવસે જ ધોઈને બધું જ કરી નાખ્યું હતું. હવે આ બધી વિન્ડો છે ને ક્લિનિંગ કરવાનું છે અને પંખો ને બધું જોવો. તો ચાલુ કરી દઈએ આજથી આપણું ક્લિનિંગ. આમ તો કાલથી જ થઈ ગયું છે ઓલમોસ્ટ. ખાલી તમને બતાવ્યું કે કપડાને ધોઈ નાખ્યા અને સરખા સેટ કરીને મૂકી દીધા. અને હવે આજે આ ખાલી મેં ટીવી સ્ટેન્ડનું એ બધું ચાલુ કર્યું. કેમ કે હું એકલી હતી તો એટલું બધું થાય નહીં પણ કરીએ થોડીક હિંમત. તો સાથ સહકારને સપોર્ટ કરતા રહીશું. તો જો આપણે બધેથી ઝારા હતા એને પાડી દીધા ને કરી નાખ્યું કમ્પ્લીટ બધાયમાં. હવે ખાલી આ સામાન અહીંયા થોડુંક ભીનું કપડું ને એવું મારીને જગ્યા થોડુંક સેટ કરવું પડશે ને પછી અહીંયા સામાન ગોઠવશું ને તો જ સારું લાગશે. જોઈ લો પછી આ બધા ડ્રોવરનો વારો કાઢશું ત્યાં સુધી નહીં. બાકી ઓલમોસ્ટ ઝારા ને એવું તો બધું મેં કરી નાખ્યું છે. જો સામાનનો કરી દીધો ઢગલો. અને હવે હું ચાલુ કરીશ ભીનું કપડું મારવાનું. જે અહીંયા બધી આ ધૂળ છે ને એટલા માટે કરવું જ પડશે મારે આમે. પછી અહીંયા સામાન સેટ કરીશ તો જ વ્યવસ્થિત લાગશે, બાકી નહીં લાગે. જો અહીં કરી દીધો ઢગલો અને જો આ બધું કરી નાખ્યું છે ક્લિનિંગ. તો હવે આપણે અને ગરમી બહુ થઈ ગઈ કેમ કે આ બાંધ્યું છે ને તો થોડીક ગરમી વધારે થાય છે. ને બહાર વાતાવરણ પણ એવું છે એટલે થોડીક ગરમીનો માહોલ વધારે છે. તો જો આ બધું પહેલા આપણે છે ને એને વારી લઈએ એટલે આ બધું પગમાં ના આવે અને પછી ચાલુ કરી દઈએ.
કચરો એટલો નીકળ્યો છે, ખબર નહીં રોજ રોજ વારીએ તો આટલો બધો કચરો ક્યાંથી નીકળતો હશે. એટલે ક્લીન કરવામાં સરખું પડે તો કચરો કાઢી નાખો. તો જો હવે ઉપરથી ને આ બધે નીચેથી હું સાફ કરવાનું કરી નાખીશ ચાલુ તો જ આ જાહે. તો પાણી ડોલે આપણે ભરી લીધી ને એક મસ્ત કપડું લઈ આવું જેથી કરીને આ બધું એકદમ પાછું ક્લીનિંગ રહે. હે પ્રભુ, હે ભગવાન. લઈ લીધું મસ્તનું, ચાલુ કરી દઈએ. પેલા બહુ બધી સ્વીચો બંધ કરી દઈને તોટી રહેવા હે કેમ કે અર્થિંગ આવે ને એટલે ધીમે ધીમે આપણે કરી નાખીએ ચાલુ. તમે હવે સફાઈ કરો છો કે નહીં કહેજો તો જરા કમેન્ટમાં. બહુ ઓલું ડસ્ટ થઈ ગઈ છે. અને આ પાછી ટાઇલ્સ સીધી નીકળી ગઈ એટલે મારે સંભાળીને હાલવું પડશે. હે પ્રભુ, બે વાર હે હા જા હા જમવાનું તો બનાવવાનું ને. સારું. જે હોય એ પ્રમાણે ફોન કરી દેજો. નીકળી ગયો કોઈ વાંધો નહીં તો હું કરું આલુ ભેગા કરી મળી છે એટલે હા
ચાલ વાત કરી હાલો તમે મોડો કરી દીધો ઉતાવળ કરીને તો મતલબ એ નથી ભાઈ સીડી તો પાછો લગાડવો પડશે. કાલે અમે સન્ડે છે બરોબર ને હાલો હાલો કરીએ છે કાલ માટે ના 100%. ઓકે તારું વાળો સેટ કરી હાલો પેલા હું કે તમે કે જાઓ થઈ ગયું. તારું વાળો હું ત્યાં આવું ને બાઈક જ લઈ લ્યો હા તમે તમારું બાઈક લઈ લ્યો કપડા ઇન્ટરવ્યુ હાય. ઓલમોસ્ટ કામ આપણું થઈ ગયું છે ને અને ભીના કપડેથી તો કરી નાખ્યું. હવે આને સરસ રીતે કોરા કપડાથી ક્લિનિંગ કરી નાખીએ. ઉપાધિની આપણે અહીં ઉપર જ વધારે તો ડસ્ટ હતી એટલે થોડુંક વધારે ત્યાં ઘસવું પડ્યું પણ હાલશે હવે. તો જો આપણું થઈ ગયું છે સરસ મજાનું ક્લિનિંગ. હવે થોડી વાર પંખા ઓન કરી દઈએ એટલે આ બધું સુકાઈ જાય. અને હું અહીં થાકીને બેસી ગઈ કેમ કે બધું ક્લિનિંગ કર્યું તો થાકી જાઉં પાછી કંપની જઈને આવીશું ને એટલે વધારે થાકી ગઈ. તો હવે થોડી વાર રેસ્ટ કરી લઈએ પછી જે આ બધો સામાન છે ને એને સરખું સેટ કરીને તો અહીંયા મૂકવાનો જ છે ઓલમોસ્ટ આપણે. એ પણ હું તમને આગળના વ્લોગમાં બતાવું છું તો તમે વ્લોગમાં બન્યા રહેજો ખાલી અને કહેજો કે ડે 2 કેવો લાગ્યો એ. આજે અમે નવી સેટીની ખરીદી કરી નાખી છે બતાવી દઉં તમને લોકોને. આ 2 સેટી છે અને ઓલો જે ત્યાં ઊભો છે ને બેડ છે. હા થઈ ગયો. હવે આ હુકાય ને ત્યાં સુધીમાં આમાંથી જેટલો સામાન જોઈએ છે એટલો રાખીને બાકીનું જે વેસ્ટ છે ને એને ફેંકી દઈએ કેમ કે જગ્યા આ જો આજી બોટલ છે ને આજી બોટલ એ મેં બનાવેલી હતી. આ રંગ એ મેં કરેલો હતો આમાં અને કંઈક આર્ટિફિશિયલ જેવા ફૂલ હું આમાં ગોઠવવાની હતી ને મારો એવો વિચાર હતો કે અહીંયા વચ્ચે કંઈક સરસ મજાનો ફોટો કે એવું કંઈક રાખવું પણ હમણાં ટાઈમ નથી મળતો ને એટલે આમ પડી છે. બાકી જો છે ને શેપ મસ્તનો આનો અને અહીંયા થોડાક કાચ લગાડ્યા હોય તો એ બોટલ ઉઠાવું બહુ સરસ આવે. કાંઈ વાંધો નહીં હું કંઈક ખુરાતામ કરીશ તો તમને ખબર પડી જ જશે કેમ કે હું વ્લોગમાં બતાવી જ દઉં છું. વ્લોગમાં બન્યા રહ્યો ને આમાંથી આપણે જે જોઈએ છે એને રાખશું ને બાકીનું બધું જે છે ને એને ફેંકી દેવું ને આમાંથી જે મારે જરૂરી વસ્તુ છે એને હું સરસ મજાની પાછી સેટ કરીને એકદમ ટકાટક મૂકી દઈશ અને તમને લોકોને બતાવી દઈશ આફ્ટર વિથ બિફોર. તો તમે જોઈ લેજો અને પછી મને કહેજો કે તમને કેવો વ્લોગ લાગે છે. ઓકે તો જો હવે આમાંથી મારે જે વધારાનો સામાન છે ને મતલબ આ બોક્સ ને કંઈ કામના નથી તો આને સાઈડમાં કરીને મૂકી દઈશ. પહેલાં આનું કામ કરીએ પણ આ થોડાક ડસ્ટવાળા થઈ ગયા છે તો આપણે એને ક્લિનિંગ કરીને જ મૂકી દઈએ એટલે પછી કામ લાગે. જોઈતા હોય ને ત્યારે મળે નહીં કાંઈ વસ્તુ. ઘરની સાફ સફાઈ કરવી બહુ અઘરી છે અને આમેય નોકરી કરતાં કરવું તો બહુ મુશ્કેલ પણ શું કરીએ કરવું તો પડે. એટલે પછી મેં એવું રીતાને એવું કીધું હતું કે દિવાળીના ધુંજારા તો આપણે આમ થાય કરવાના જ હોય ઘર તો સાફ કરવું પડે ને તો
અમે બેય નોકરી કરીએ એટલે રજા રાખીને કામ કરવું તો પોસિબલ જ નથી. એટલે પછી કીધું કે કાંઈ વાંધો નહીં, આપણે આવીને થોડું થોડું કરશું ને તોય થઈ જશે. એટલે પછી અને તમને પછી અમે ચેલેન્જ આપી દીધી છે 10 દિવસની, 5 દિવસની, 10 દિવસની ચેલેન્જ આપી દીધી છે. તો હવે અમારે એ તો ચેલેન્જ તો પૂરી કરવી જ પડશે ને. પછી તમને કેવો વ્લોગ જોવામાં ઇન્ટરેસ્ટ હોય એ પણ કહેજો. એટલે આપણે બધો જ્યાં સામાનને હવે સરખો લૂહીને મૂકી દેવું. આ બોક્સને તમારે અલગ જ કરવું, કેમ કે અહીં સેટ નથી કરવા. જે વધારાની છે વસ્તુ એ જ જે મારી રેગ્યુલર વસ્તુ પડી હતી ને એ જ રાખવાની. બાકી આ બધું છે ને, આ જો વધારાની હતી આ બધી વસ્તુ પડી હતી એ હવે હું નથી રાખવાની ત્યાં. અને આ બોટલનું હવે મને સરખો ટાઈમ મળે ને એટલે આને સરસ મજાની સજાવવાની છે. તો આના માટે તો પહેલાં નાના નાના મિરર લાવવા પડશે. અને વિચારું છું કે અહીંયા કંઈક ફોટો અથવા લેમ્પ ટાઈપનું કંઈક રાખવું તો બોટલનો ઉઠાવ વધારે આવશે. અને મને આવું આર્ટિફિશિયલ કામ કરવું બહુ ગમે. તો ધીમે ધીમે હવે આપણે બધું સામાનને સરખો લૂઈને અહીંયા સેટ કરી દઈએ. જો આ બધી આ મને ગમતી હતી ને એટલે મેં રાખી હતી, પણ હવે આ તો કંઈ કામની નથી, કેમ કે અહીંયા બધી ખોટી જગ્યા રોકે છે. તો જે જરૂરી બિનજરૂરી સામાન છે ને એને આપણે આમ જરૂરી તો હોય પણ અહીંયા અત્યારે રાખવો નથી. બાકી આ બધું કોઈ નકામી વસ્તુ નથી, આમાં બધી જરૂરિયાતની જ વસ્તુ છે. તો એને હે ને પ્રોપર સરખું લૂઈને સાફ કરીને મૂકી દઈશ. પછી તમને આફ્ટર વિથ બિફોર બતાવવાની છું. તો હવે આપણે ધીમે ધીમે જે આ બધા પરફ્યુમ છે એને સરસ મજાના ઓલા કરી દીધા છે. હવે અહીંયા સેટ કરીને ગોઠવી દઈશું. સરખા ગોઠવીને સેટ કરી દઈએ. સિંગલ મેરા તો થઈ ગયું છે ફાઇનલી. બધું સેટ કરીને સરખું મૂકી દીધું છે. અને હૃદય આવી ગયો તો હૃદય ચોકલેટ લઈ આવ્યો તો મને કે એટલું બધું કામ કર્યું ને હું તને ચોકલેટ લઈ આવું. ચોકલેટ આપું? ચોકલેટ આપે છે મને. એ મારી ફેવરિટ છે અને એની ફેવરિટ. એને મને મોટી લીધી છે. તો સારું, ફરી મળશું કાલે નવા લોક સાથે ડે 3 અને વિચારશું કે કાલે શું કરશું એમ. કાલે તો હૃદય સાહેબ તો હું એકલી હતી તો થોડું થોડું કર્યું, પણ કાલે જોઈએ કે હવે હું વિચારીએ. આખી રાત પડીશ વિચારવા માટે. અને કાલ સન્ડે છે પણ રજા નથી. સન્ડે હોત તો બધું થઈ જત આપણે, પણ નથી ને. કાલ કંપનીએ જવાનું છે પણ તોય આવીને અમે ડે 3 તો કરવો જ પડશે ચેલેન્જ પૂરી. તો સારું, કાલે મળીએ ફરી નવા વ્લોગ સાથે. ચેનલ સુધીમાં સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ.